આ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં દર 6 વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે અને ફરીથી પાર્ટીના સદસ્ય બનવું પડતું હોય છે। આખા દેશમાં કે દુનિયામાં ક્યાંય એકવાર સભ્ય બન્યા પછી ફરીવાર સભ્ય બનવાની જરૂર પડતી નથી, આજીવન સદસ્યતા હોય છે। પરંતુ એમાં શિથિલતા આવી જાય, કેટલીક જગ્યાએ મેનોપેશન થાય અને કેટલીક જગ્યાએ કેટલાક લોકોને સભ્ય થવું એ રહી જાય, અનેક પ્રશ્નો ઉભા થતા હોય, એના કારણે દર 6 વર્ષે આ સદસ્યતા ફરીથી નવેસરથી બનવું એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કર્યો છે અને એનો અમલ પણ થઈ રહ્યો છે। વચ્ચે કોરોનાને કારણે પણ આ સદસ્યતા અભિયાન થોડું લંબાયું હતું, પછી ઇલેક્શનો આવ્યા એના કારણે પણ થોડું લંબાયું હતું, પરંતુ હવે આખા દેશમાં જે રાજ્યોમાં ઇલેક્શન છે સિવાયના તમામ રાજ્યોની અંદર આ અભિયાન શરૂ થઈ ગયું છે। ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને પહેલા સદસ્ય તરીકેની નોંધણી એ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે કરાવી હતી અને ત્યારથી આ અભિયાન શરૂ થયું। હમણાં છેલ્લો આંકડો મને ખબર નથી, પરંતુ ગુજરાતમાંથી પણ કેટલાય કાર્યકર્તાઓ રાત્રે મને 12 સાડા 12 પણ કહ્યું કે અમારા તો 100 થઈ ગયા। આ 100 સભ્ય અનિવાર્ય પણ એટલા માટે છે કે આ હોલમાં જે બેઠેલા લોકો છે એમની પાસે કોઈને કોઈ જવાબદારીઓ છે અને એટલા જ માટે તમે પ્રાથમિક સદસ્ય બન્યા પછી સક્રિય સદસ્ય બનવા માટે પ્રાથમિક સદસ્યએ 100 જેટલા આ પ્રાથમિક સદસ્ય બનાવેલા હોવા જોઈએ। એ પણ એમાંની એક શરત છે, આપણે પાર્ટી માટે કામ કરેલું હોવું જોઈએ, આ બધી શરતો છે જ, પણ 100 સદસ્ય ફરજિયાત બનાવેલા હોવા જોઈએ। એટલે અહીં બેઠેલા સૌ આગેવાનોને મારી વિનંતી છે કે આપણે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જયારે સદસ્ય બનાવીએ ત્યાર પછી જે આપણે અહીંયા નંબર આપ્યો છે 8800002024 આ નંબર ઉપર આપણે મિસ કોલ કરીએ અને ત્યાર પછી એમાં બધી વિગત પણ ભરવાના છે। તમે જે 100 સદસ્ય બનાવશો એને તમારો રેફરલ કોડ આપજો અને તમારી પણ વિગત સહિત એમની પણ બધી વિગત ભરાય તો જ એને પ્રાથમિક સદસ્ય તરીકેની માન્યતા મળશે। તમને પણ તમે બનાવેલા 100 સદસ્યોમાં જો કોઈ ઓછા થયા હશે તો તમે સક્રિય સદસ્ય ના બનો, એટલા માટે ફોર્મમાં બધી જ વિગતો એ પણ ભરવાની કાળજી તમે રાખજો। અને આટલી કાળજી રાખી શકે એટલા તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હવે સોશિયલ મીડિયા સાથે કે આ મીડિયા સાથે જોડાઈ પણ ગયા છે, આ ટેકનોલોજીની બધાને જાણ પણ છે। તો આ ઝુંબેશને આપણે ગુજરાતની અંદર એક ટાર્ગેટ નક્કી કર્યું હતું। અમે જયારે દિલ્હીના મિટિંગમાં હતા ત્યારે રત્નાકરજી, કેસી પટેલ, વિનોદભાઈ, રજનીભાઈ આ બધા બેઠા હતા। અમને હતું કે અમને ટાર્ગેટ પૂછશે તો કેટલું કેવું, એટલે અમે ગયા વખતે જે 1,19,00,000 હતા અને આપણને આ ઇલેક્શનની અંદર લગભગ 1,88,00,000 મત મળ્યા છે। સુરતમાં ઇલેક્શન નથી થયું, એમાં 8 લાખ મત મળતા હોય છે, એટલે એને પણ જો ગણીએ તો આપણે લગભગ 1,96,00,000 એટલે કે 2 કરોડ જેટલા મતો આપણને મળ્યા છે લોકસભાના ઇલેક્શનમાં। આપણે પહેલો ઇલેક્શન 2022નું 2019માં લોકસભાના ઇલેક્શનમાં પણ આપણને 1,87,00,000 મત મળ્યા હતા। 2022ની અંદર આપણને 1,73,00,000 મત મળ્યા હતા અને હમણાં આપણને 1,88 + 8 એટલે 1,96,00,000 મત આપણને મળ્યા છે। જે હમણાં કેસી પટેલ સૂચના આપતા હતા ત્યારે પણ આપણે કહ્યું કે તાલુકા પંચાયતનો સભ્ય હશે, જિલ્લા પંચાયતનો સભ્ય હશે, નગરપાલિકાનો, મહાનગરપાલિકાનો સદસ્ય હશે અને બાકીના સૌ આગેવાનો, કોઈ ધારાસભ્યો છે, સાંસદો છે, આ બધા એમને મળેલા જેટલા મતો છે એટલા સભ્યો
પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓને મદદમાં લઈને સાથે મળીને આ ફરજિયાતપણે બનાવશો તો આપણે આ 2 કરોડનું ટાર્ગેટ અમને ત્યાં કોઈ પૂછ્યું નહીં, પણ આપણે આજે નક્કી કરીએ છીએ કે આપણે 2 કરોડને ટચ કરવું છે. શક્ય છે ભાઈ? થઈ જશે ને? તો આટલું જો કરવામાં આવે તો આપણે કદાચ ઉત્તર પ્રદેશ આપણા કરતા સંખ્યામાં 3 ગણું છે અને છતાં એ આપણા કરતા થોડાક જ સભ્યો એના વધારે નોંધાય છે. આપણે બચાવ પણ કરીએ છીએ કે એમની પાસે વધારે વસ્તી છે, એના પ્રમાણમાં જો પુરવઠા જોઈએ તો ગુજરાત પહેલું છે. તો ગુજરાત આ વખતે ભલે એના કરતા 3 ગણું નાનું હોય, પરંતુ સભ્યપદમાં આખા દેશમાં પહેલા નંબરે આપણે આ વખતે રહેવાનું નક્કી કર્યું છે. અને આ બધું આપણે નક્કી કરીએ એટલે આપણે બધા સામૂહિક નક્કી કરીએ અને સામૂહિક જવાબદારી ઉપાડીએ તો એ શક્ય બનવાનું છે. અને મને વિશ્વાસ છે કે આજ દિન સુધી આપણે જે રીતે સંગઠિત થઈને આપણી સામેના પડકારોને ઝીલતા આવ્યા છે, એ પડકારોને ઝીલીને આપણે સફળ પણ થયા છે. તો આ તો પડકાર નથી, પરંતુ આપણે જ નક્કી કરેલું એક ટાર્ગેટ છે. એ ટાર્ગેટને એચીવ કરવા માટેની શક્તિ એ આપણા બધામાં છે. સંગઠન મજબૂત હશે તો તમે ઇલેક્શનમાં જીતી શકો. ઇલેક્શનમાં જીતો તો તમે સરકાર બનાવી શકો. નગરપાલિકા, મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ તમે બોર્ડ બનાવી શકો. અને એટલા માટે સંગઠનની આ તાકાતને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચીવ કરવાનો પ્રયત્ન કરજો. વિધાનસભાના લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી શિથિલતા, થોડી નિરાશા પણ છે. અને એટલા જ માટે આપણે થોડી સીટ ઓછી આવી, પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ 241 સીટ આપણે 2014માં મળી હોત તો પણ આપણે ફટાકડા પડ્યા હોત, તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો કે અમે આજ સુધીમાં સૌથી વધારે 241 સીટ જીત્યા. પરંતુ આપણે 273 જીત્યા, 303 જીત્યા. અને આપણે જ બધાની કોઈને કોઈ જગ્યાએ ભૂલ હશે, એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ. ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે, મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે 1 સીટ ગુમાવી. પરંતુ હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસો માટે નિરાશાનું વાતાવરણ જે ખંખેરીને બહાર આવવું પડશે. એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 15 અને 16 ગુજરાતના પ્રવાસે, જે કાર્યક્રમ એમનો ડીસામાં છે, ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ, ગાંધીનગર રાત રોકાશે. રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે, ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે, અને સાંજે લગભગ 4 વાગે એટલે 3 વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે 1 લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર એ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાતનું પ્રદર્શન તે દિવસે કરવાનું છે. એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે. તમે બધા તૈયાર છો? એટલે આ સંગઠનમાં 2 લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના 16મી તારીખના કાર્યક્રમમાં 1 લાખ લોકોની હાજરી, આ બંને માટે તૈયાર છો? આપણે આ 2 લાખ કરવા માટે ટાર્ગેટ તો નક્કી કર્યું, પણ ટાર્ગેટ પર પહોંચવા માટેનો રસ્તો પણ નક્કી કરવો પડે. સોરી, 2 કરોડ, પાછી ભૂલ થઈ. તો આ 2 કરોડ સદસ્ય બનાવવા માટે જયારે ટાર્ગેટ નક્કી કર્યું છે ત્યારે એચીવ કેવી રીતે કરીશું? તો આપણી પાસે દરેક જિલ્લાની અંદર પોતપોતાના જિલ્લામાં કયા કયા લોકો પ્રાથમિક સદસ્ય હતા એનું લિસ્ટ છે. એ બધાને સંપર્ક કરીને એમને ફરીથી સદસ્ય બનાવવાના છે. એટલે લગભગ 1 કરોડ ને 19 લાખ સુધી તમે એમાં પહોંચી શકો એમ છો. આપણે પ્રાથમિક સદસ્ય એ સદસ્યતા પૂર્ણ થઈ, પરંતુ આપણે જે પેજ કમિટીના સદસ્ય બનાવ્યા છે એ તો આજીવન જ છે. એમાં કોઈ આપણે એની સદસ્યતા પૂર્ણ થતી નથી. એના 74 લાખ વેરીફાઈડ સદસ્યો છે.
આજે 1,19,00,000 સદસ્યો છે એ પણ એમાં આવી જતા હશે, પણ પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીના સદસ્યની વચ્ચેનો જે ફરક છે એ પણ સમજી લેવાની જરૂર છે. પ્રાથમિક સદસ્ય તમે ઘરમાં કેટલા પણ લોકો હોય જે 18 વર્ષથી ઉપરના છે એ દરેક સદસ્ય એ પ્રાથમિક સદસ્ય બની શકે એમ છે. અને પેજ કમિટીના સદસ્ય એક ઘરમાંથી આપણે એક જ વ્યક્તિને બનાવીએ છીએ, તો એ પ્રમાણે આપણે 74 લાખ ઘરોની અંદર આપણો એક એક સદસ્ય એ ત્યાં બેઠો છે. એના ઘરમાં એવરેજ 3 સભ્ય આપણે ગણીએ તો પણ આપણને 2,25,00,000 જેટલા આ સદસ્ય આપણે એમાંથી બનાવી શકીએ. પ્રાથમિક સદસ્ય બધા બન્યા છે, પણ એ બધા પેજ કમિટીના સદસ્ય પણ છે. એટલે પેજ કમિટીને જો ટાર્ગેટ કરશો, એની વિગત, એનો એડ્રેસ, એનો મોબાઈલ નંબર, એના નામ, આ દરેક જિલ્લામાં વિગત છે, કોમ્પ્યુટરાઇઝ છે. તમને દરેક ધારાસભ્યોને, જિલ્લા પંચાયતના કે તાલુકા પંચાયત સભ્યોને, સાંસદોને કે પદાધિકારીઓને પણ આ લિસ્ટ મળી જાય. ત્યાંથી એમને જે વિસ્તારનો લિસ્ટ જોતું એટલો લઈ જાય અને એનો સંપર્ક કરે તો આપણે ચોક્કસપણે 1.25 કરોડ સુધી પહોંચી શકીએ એવી સ્થિતિ છે. આ પેજ કમિટીને બેઝ એને બનાવશો અને એના ઘરે જઈને જો તમે સદસ્યતા નોંધણી કરશો તો એ પણ રિન્યુ થઈ જશે. પેજ કમિટીના સદસ્યને પણ લાગશે કે હું જોડાયું છે, મને પાર્ટીના આગેવાનો આવીને ફરીથી મને પ્રમોશન પણ આપ્યું. પ્રાથમિક સદસ્ય તો પેજ કમિટીના સદસ્ય તો એ છે જ, પણ એક પ્રમોશન આપીને એને પ્રાથમિક સદસ્ય પણ બનાવીને એને પ્રમોશન આપીએ છીએ. આ ભાવના પણ એના મનમાં આવશે ને એના કારણે એ વધુ મજબૂતાઈથી જોડાશે. પેજ કમિટીનો સદસ્ય એ આપણો સીધો કાર્યકર્તા નથી, પરંતુ ધીમે ધીમે આપણે એને મતદાન કરાવવાની જવાબદારી આપીને કાર્યકર્તા બનાવ્યો છે. અને એ જો કાર્યકર્તા એ જો અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે, કોઈ સમાજ એમાં બાકી નથી, કોઈ ક્ષેત્ર એમાં બાકી નથી, તો એને ટાર્ગેટ બનાવવાથી જે આપણી પાસે માંગણી છે કે આપણે દરેક લોકોને જોડવા છે, દરેક સમાજને જોડવા છે, દરેક વિસ્તારને જોડવા છે, તો એમાં આપણે ચોક્કસપણે પહોંચી શકીએ એવું છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગઈકાલે બીજી પણ એક વાત કરી છે. એમણે કહ્યું છે હવે પછીના ઇલેક્શનમાં તો 33% બહેનોનું રિઝર્વેશન આવી જ જવાનું છે. બહેનોને લોકસભા, વિધાનસભામાં બંને જગ્યાએ 33% રિઝર્વેશનનો લાભ મળવાનો છે. તો આ બહેનો પણ 33%નું ભાગીદાર સંગઠનમાં પણ બને અને સંગઠનમાં એમને પણ 33% જે આપણે 2 કરોડ કયા છે તો લગભગ 66 લાખ જેટલી સદસ્યો બહેનો બને, એના માટેનો પણ એક ટાર્ગેટ એમાંથી લેવું જોઈએ. આ બહેનો માટેનો ટાર્ગેટ ફક્ત બહેનો જ કરે એવું નહીં, ભાઈઓ પણ કરે. અને ભાઈઓ પણ એમાં જો રસ લેશે તો ચોક્કસ 66 લાખ જેટલી આ બહેનો કે જે કદાચ પ્રાથમિક સદસ્ય પહેલા ના પણ બની હોય તો ખૂબ મોટો એક જથ્થો. અને આપણે વાસ્તવિક જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે 33%નું રિઝર્વેશન આપ્યું છે એ સંગઠનમાં પણ આપણને પ્રાથમિક સદસ્યતાથી જ આપણે એને જોડ્યું છે, એ પણ આપણે આખા દેશમાં મેસેજ આપી શકીશું. તો આ વાત આપણી સામે મૂકવાની હતી. સદસ્યતામાં હમણાં હું મુખ્યમંત્રીશ્રીને તો સભ્ય બનાવું છું, ત્યાર પછી આપણે બધા જ સદસ્ય બનીએ. પણ એક વાત જો તમારી સામે ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે તો કહી દઉં કે જલ શક્તિ મંત્રાલયની અંદર અમે એક 2021માં મોદી સાહેબે કેચ ધ રેન, વરસાદને ઝીલો એવી એક યોજના બનાવી હતી. આ યોજનામાં મંત્રાલયમાંથી કોઈ ફંડ આપવામાં આવતું નથી, પરંતુ આખા દેશમાં તમારા જાણવા માટે કે આખા દેશમાં દુનિયાની 18% વસ્તી એ આપણા દેશમાં છે. એટલે કે 140 કરોડ એટલે આખા દુનિયાની વસ્તીના 18% લોકો છે. આખા દુનિયાનું જે પશુધન છે એનું 18% પશુધન પણ છે. એની સંખ્યા મને ચોક્કસ ખબર નથી એટલે એનો ઉલ્લેખ નથી કરતો, પરંતુ દુનિયાના પશુધનના 18% પશુધન આપણા દેશમાં છે. અને આખા વિશ્વનું લગભગ 4% પાણી એ આપણા દેશમાં છે. અને કુદરતી મહેર છે, આટલો બધો વરસાદ પડે છે,
આપણે આ વરસાદને ઝીલવા માટે એનો સંગ્રહ કરવા માટે આપણે ડેમ બનાવ્યા છે. આદરણીય આપણા પૂર્વ મુખ્યમંત્રી આપણા નેતા અટલજીએ બધી નદીઓને જોડવાનો પ્રોજેક્ટનું સપનું જોયું હતું.